વોર્ડ નંબર 2 ની ભાગ્યોદય સોસાયટીમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીક થતા અફરાતફરી, રહીશોમાં ફેલાયો ફફડાટ. સાયના વોર્ડ નંબર 2 માં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં આજે ગંભીર દુર્ઘટના સર્જાતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો. સોસાયટીમાં વિજય ચોક પાસે જેસીબી મશીન વડે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક મુખ્ય ગેસ પાઇપલાઇન તૂટી હતી. પાઇપલાઇન તૂટતાની સાથે જ મોટા અવાજ સાથે ગેસ ગળતર શરૂ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 મિનિટથી વધુ સમય સુધી ગેસ ગળતર. પાઇપલાઇન તૂટ્યા બાદ સતત 10 મિનિટથી પણ વધુ સમય સુધી ગેસ લીક થયો હતો. ગેસ બંધ કરવાની કોઈ તાત્કાલિક સુવિધા ન હોવાથી ભયાનક સ્થિતિ ઊભી થઈ હતી. ગેસ લીક થતાં જ ગભરાઈ ગયેલો જેસીબી ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા માટે મશીન ઘટના જ સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો. ગેસની તીવ્ર વાસ અને દુર્ઘટનાના ડરથી આસપાસના મકાનોમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. આખું વાતાવરણ ભયભીત બન્યું હતું. સ્થાનિક રહીશો દ્વારા ગેસ કંપની અને તંત્રને જાણ કરવામાં આવી. લોકોમાં એ વાતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે રહેણાંક વિસ્તારમાં પૂરતી સાવચેતી રાખ્યા વગર અને ટેકનિકલ માર્ગદર્શન વગર ખોદકામ કેમ કરવામાં આવી રહ્યું હતું. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે આગ લાગવાની ઘટનાના સમાચાર મળ્યા નથી, પરંતુ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ.